નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં બાયોલોજીમાં પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણમાં હવે આગળના ટોપિક તરફ જઈએ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે જે આર.એચ. વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશે જે વર્ણન કર્યું છે એ 5 સૃષ્ટિ વર્ગીકરણની લાક્ષણિકતાઓ વિશે આપણે સમજ્યા. આ આર.એચ. વિટેકર 1969માં વિદ્યાર્થી મિત્રો, આ 5 સૃષ્ટિ વર્ગીકરણ આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે 1969માં આ પદ્ધતિ વિશે આપણને સમજણ આપી. એનો મતલબ કે એમણે આ પદ્ધતિની રજૂઆત 1969માં કરવામાં આવી અને 1969માં આ પદ્ધતિ રજૂ કરી અને એમાં જે 5 સૃષ્ટિ વિશેની વાત કરી એમાં એક મોનેરા સૃષ્ટિ હતી, એક પ્રોટિસ્ટા સૃષ્ટિ હતી, એક ફૂગ સૃષ્ટિ, એક વનસ્પતિ સૃષ્ટિ અને એક પ્રાણી સૃષ્ટિ. આ 5 સૃષ્ટિ વિશે એમણે વ્યાખ્યાયિત કરી અને એમના દ્વારા વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય જે માપદંડો હતા એ માપદંડો કયા હતા? તો કોષ રચનાના આધારે, એનું સુકાય આયોજન કેવું હતું એના આધારે, પોષણ પદ્ધતિના આધારે, પ્રજનનની આધારે અને જાતિ વિકાસીય સંબંધના લક્ષણોના આધારે એમણે આ વર્ગીકરણ આપ્યું અને એનો જે અહેવાલ છે શોર્ટમાં એની લાક્ષણિકતાઓ જે છે એ આપણે એક કોઠા દ્વારા સમજ્યા લાસ્ટ લેક્ચરમાં. હવે વિદ્યાર્થી મિત્રો, સાથે સમજવાનું છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. ટૂંકમાં ત્રિક્ષેત્રીય વર્ગીકરણ તમારી બુકમાં નથી આપ્યું, એનું વર્ણન ખાલી 3 લીટીઓ સમજાય છે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ શું છે. તો આર.એચ. વિટેકરે જ્યારે 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું એના પછી એક નવી પદ્ધતિ અમલમાં આવી હતી જેનું નામ હતું ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ હુઝ નામના વૈજ્ઞાનિકે આપી હતી. કોણે આપી? તેનું નામ શું છે? હુઝ નામના. એમણે શું કર્યું? એમણે વિટેકર દ્વારા જે 5 સૃષ્ટિ હતી એમાંથી જે મોનેરા સૃષ્ટિ હતી એના 2 ભાગ પાડ્યા. કેટલા ભાગ પાડ્યા? 2. કઈ સૃષ્ટિના? મોનેરા સૃષ્ટિ. એટલે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં મોનેરા સૃષ્ટિને 2 ક્ષેત્રમાં વિભાજિત કરી. કઈ સૃષ્ટિને? મોનેરા સૃષ્ટિને. એ મોનેરા સૃષ્ટિને 2 ક્ષેત્રમાં વિભાજિત કરી. એમાં એક યુ બેક્ટેરિયા, એક શું નામ આપ્યું? યુ બેક્ટેરિયા, બરાબર, અને બીજું આર્કી બેક્ટેરિયા. એનો મતલબ કે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા 2 ભાગમાં વિભાજિત કરી. કઈ સૃષ્ટિને? મોનેરાને. અને ત્રીજી એક સૃષ્ટિ અમલમાં મૂકી જેનું નામ છે યુકેરિયોટિક સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો, યુ બેક્ટેરિયા, આર્કી બેક્ટેરિયા અને યુકેરિયોટિક સૃષ્ટિ એ ત્રીજા ક્ષેત્રની છે. તો આ પ્રથમ ક્ષેત્ર, બરાબર, બીજું ક્ષેત્ર અને આ ત્રીજું ક્ષેત્ર. તો પ્રથમ અને બીજું જે ક્ષેત્ર છે એ મોનેરા સૃષ્ટિમાંથી 2 ભાગ પાડ્યા અને બાકી રહેલ કઈ યુકેરિયોટિક સૃષ્ટિ ત્રીજા ક્ષેત્રની છે. અને આગળ જતા જેમ જેમ આ વર્ગીકરણ પદ્ધતિ આગળ ગઈ એમ આ જે યુકેરિયોટિક સૃષ્ટિ છે એ 6 સૃષ્ટિ વર્ગીકરણમાં પરિણમે છે. કેટલામાં? 6. તો આના વિશેનો વિસ્તૃત અભ્યાસ તમે આગળના વર્ગોમાં કરશો. એનો મતલબ કે તમે 12મા પછી કોલેજ લાઈફ આવે છે એટલે કે વનસ્પતિ
સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ છે, બોટની છે, એના અંદર તમને સમજમાં આવશે. હવે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને એટલે કે આ વર્ગીકરણ પદ્ધતિને આપણે સમજવાની છે. વર્ગીકરણ પદ્ધતિને સૌથી મહત્વના મુદ્દાઓ કે જે આપણને પ્રભાવિત કરે છે એને આપણે વિચારણા પણ કરવી પડે અને એને આપણે સમજવા પડે. તો આપણે આ 5 સૃષ્ટિ જે વર્ગીકરણ પદ્ધતિ જે છે જેના વિશે આપણે જોયું, એની લાક્ષણિકતાઓ જોઈ, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. આ પદ્ધતિને આપણે સમજવાની કોશિશ કરીએ. પહેલાની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, મોસ અને આવૃત બીજધારીઓ જે એમાં વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવતા. એનો મતલબ કે પહેલા શરૂઆતમાં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પહેલા 2 સૃષ્ટિ હતી. એક સૃષ્ટિનું નામ હતું વનસ્પતિ સૃષ્ટિ અને બીજી સૃષ્ટિનું નામ હતું પ્રાણી સૃષ્ટિ. પહેલાની વર્ગીકરણ પદ્ધતિ એમાં 2 સૃષ્ટિ હતી અને આ સૃષ્ટિમાં બેક્ટેરિયાનો પણ સમાવેશ થતો, નીલહરિત નીલનો પણ સમાવેશ થતો, ફૂગનો પણ આમાં સમાવેશ કરવામાં આવતો હતો, મોસનો પણ આમાં સમાવેશ કરવામાં આવતો હતો, દ્વિઅંગીઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવતો હતો, ત્રિઅંગીઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવતો હતો, અનાવૃત બીજધારી વનસ્પતિનો પણ આમાં સમાવેશ થતો હતો અને સાથે સાથે આવૃત બીજધારી વનસ્પતિઓનો પણ આમાં સમાવેશ થતો હતો. આમાં સમાવેશિત જે બધા જ સજીવો છે એ બધાની સમાનતા એ હતી કે તેઓ તેમની કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતા હતા. સમજો, આમાં બેક્ટેરિયાથી લઈ અને આવૃત સુધીની તમામ વનસ્પતિઓ એટલે કે સજીવોની કોષોની કોષ દિવાલ જે છે એ ધરાવતા હતા અને પ્રાણીમાં રહેલા તમામ સજીવો કોષ દિવાલ કેવી હતી? ગેરહાજર અને આમાં હાજર. એટલે આના આધારે મૂકવામાં આવેલા જે જૂથો છે એટલે કે જેઓ બીજી લાક્ષણિકતાઓમાં એકબીજાથી કેવા હતા? તદ્દન અલગ હતા. કોષ દિવાલની બાબતે બધા સેમ હતા પણ જે અન્ય લાક્ષણિકતાઓ હતી, પોષણ પદ્ધતિ, પ્રજનન પદ્ધતિ, અન્ય આયોજન પદ્ધતિ, કોષ રચનાની પદ્ધતિ, એ બાબતમાં કેવા હતા? જુદા હતા. એટલે કે તે આદિ કોષ કેન્દ્રીય બેક્ટેરિયા અને નીલહરિત લીલને બીજા સમૂહ કે જે સુકોષ કેન્દ્રીય હતા તેમની સાથે મૂકવામાં આવતા હતા. આ બાબત હતી. આમાં આવૃત બીજધારી વનસ્પતિ આવે એ કેવી હતી? સુકોષ કેન્દ્રીય સજીવ હતો અને એમાં બેક્ટેરિયા આવતા હતા એ કેવા હતા? આદિ કોષ કેન્દ્રીય હતા અને આ બધાને એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવતા હતા. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક લાક્ષણિકતાઓમાં ઘણો બધો તફાવત હતો. એક કોષીય અને બહુકોષીય સજીવોને પણ એક સમૂહમાં લાવતા હતા આ સૃષ્ટિ પ્રમાણે. એટલે કે ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ એક કોષીય અને સ્પાઇરોગાયરા બહુકોષીય, આ બંનેને લીલ સમૂહમાં સાથે મૂકવામાં આવ્યા હતા. કઈ પદ્ધતિમાં? આ જૂની પદ્ધતિમાં. આવું વર્ગીકરણ એ વિષમપોષી જૂથ એટલે કે ફૂગ એ કેવું જૂથ છે? વિષમપોષી. અને સ્વયંપોષી જૂથ એટલે કે લીલી વનસ્પતિઓ, આ બધા વચ્ચે તફાવત સ્પષ્ટ કરતું નહોતું કારણ કે આમાં ફૂગનો પણ સમાવેશ થતો હતો. ફૂગ કેવું હતું? વિષમપોષી અને આવૃત બીજધારી કેવી હતી? સ્વયંપોષી. મતલબ પોષણની બાબતમાં પણ તફાવત સ્પષ્ટ કરતું નહોતું. એમ છતાં તેઓની કોષ દિવાલના બંધારણમાં લાક્ષણિક તફાવત પણ કેવા હતા? જુદા જુદા હતા. સમજો, ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હતી અને વનસ્પતિ જે લીલી હતી એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી. એટલે કે કોષ દિવાલ તો હતી પરંતુ ફૂગ તેની કોષ દિવાલમાં કાઇટિન ધરાવે છે જ્યારે લીલી વનસ્પતિઓ તેમની કોષ દિવાલમાં સેલ્યુલોઝ ધરાવે છે. જ્યારે આવી લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવાય ત્યારે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી
અને એ સૃષ્ટિનું નામ શું પાડ્યું? ફૂગ સૃષ્ટિ. શું નામ પાડ્યું? ફૂગ સૃષ્ટિ. અને એવી જ રીતે બધા આદિ કોષ કેન્દ્રીય સજીવોને એક સાથેની સૃષ્ટિમાં મૂકવામાં આવી. એ સૃષ્ટિનું નામ શું પાડ્યું? મોનેરા સૃષ્ટિ. સમજજો, ફૂગને સમાવેશ કરવામાં આવ્યો, એ સૃષ્ટિને ફૂગ સૃષ્ટિ નામ પાડ્યું. આદિ કોષ કેન્દ્રીય સજીવો બધા જે હતા એમને મોનેરા સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવ્યો. તો આ રીતે અલગ અલગ સૃષ્ટિમાં વહેંચાય. અને એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને કેવા? સુકોષ કેન્દ્રીય, પણ કેવા? એક કોષીય જે હતા એ બધાનો સમાવેશ કરવામાં આવ્યો, પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવ્યો. એટલે ત્રણ સૃષ્ટિ આ રીતે અલગ થઈ. તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા એટલે કે પહેલા વનસ્પતિઓની સાથે લીલમાં બંનેને મૂકવામાં આવી હતી, પરંતુ બંને કોષ દિવાલ ધરાવે છે. એની સાથે અમીબા અને પેરામિશિયમ જેવા કે જેમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા અને બંને કોષ દિવાલ ધરાવતા ન હતા. તો વિચારો કે અમીબા અને પેરામિશિયમને આમાં મૂકવામાં આવ્યા હતા જે કોષ દિવાલ ધરાવતા ન હતા, બરાબર, નતા ધરાવતા. અને એવી જ રીતે જે કોષ દિવાલ ધરાવતા હતા એવા કોણ છે? ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાને લીલમાં મૂકવામાં આવ્યા હતા. તો આને અલગ કરવા અને વિદ્યાર્થી મિત્રો એને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂક્યા. એટલે કે પ્રાણી સૃષ્ટિમાંથી અમીબા પેરામિશિયમને લઈ અને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોમાં મૂકવામાં આવ્યા. તો આ રીતે તે સજીવોને સાથે મૂકવામાં આવ્યા જે પહેલાના વર્ગીકરણમાં અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. તો વર્ગીકરણ માટેના જે ધોરણો કે માપદંડો બદલવાથી આ બધું શું થયું? ડિવાઈડ થયું. કારણ કે પહેલા માપદંડ ફક્ત શું રાખ્યું હતું? તો કોષ દિવાલની હાજરી અને ગેરહાજરીના કારણે વહેંચ્યું હતું. જ્યારે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં પોષણ પ્રકારને આધારે, આયોજનના આધારે, રચનાના આધારે, કોષ દિવાલના આધારે, જાતીય વિકાસ સંબંધના આધારે, પ્રજનનના આધારે શું કરવામાં આવ્યું? વહેંચવામાં આવ્યું. તો વિટેકરે બહુ બારીક ઝીણવટપૂર્વક આ બધા સજીવોને અલગ અલગ મૂક્યા અને એમણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અને જે લીલી વનસ્પતિ હતી સ્વયંપોષી હતી, સેલ્યુલોઝ કોષ દિવાલ ધરાવતી હતી, એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા અને જે કોષ દિવાલમાં ગેરહાજર હતા એ બધાને કઈ સૃષ્ટિમાં મૂક્યા? પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એમની લાક્ષણિકતાઓ અને એમના ઉદ્વિકાસીય સંબંધ વિશેની જો આપણી સમજણમાં સુધારો થતો ગયો એમ આ પ્રકારનો બદલાવ આવતો ગયો. અને ભવિષ્યમાં પણ હજુ આજે આ સૃષ્ટિ આપી છે, પરંતુ ભવિષ્યમાં પણ એની સમજણમાં ઉદ વિકાસના સંબંધમાં જેમ સુધારો થતો જશે એમ એના અંદર પણ સૃષ્ટિઓનો સુધારો થતો જશે. તો આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ આવશે. સમય જતા ઘણા પ્રયત્નોથી એક એવી વર્ગીકરણ પદ્ધતિને વિકસિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો કે જે માત્ર બાહ્યાકાર વિદ્યા, દેહધાર્મિક વિદ્યા, પ્રાજનનિક સમાનતાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ સાથે સાથે જાતિ વિકાસીય સંબંધને પણ ઉમેરવામાં આવ્યો. એટલે કે ઉદ વિકાસીય સંબંધોને આધારે પણ શું કરવામાં આવ્યું? વર્ગીકરણ કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે શું સમજ્યા? આપણે મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિઓની લાક્ષણિકતાઓને વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આપણે અભ્યાસ કરીશું. અને આ પ્રકરણમાં આપણે આ બધી સૃષ્ટિઓનો સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરવાનો છે? સમજવાનો છે, એનો અભ્યાસ કરવાનો છે. તો બીજા ચેપ્ટરમાં આપણે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ વિશે સમજશું અને જે ત્રીજું પ્રકરણ છે એમાં આપણે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું સમજશું. એટલે કે ત્રીજું પ્રકરણ વનસ્પતિ, ચોથું પ્રકરણ પ્રાણી સૃષ્ટિ અને આ પ્રકરણ બીજું પ્રકરણ, આ ત્રીજું પ્રકરણ અને આ ચોથું પ્રકરણ. એટલે આપણે 3 પ્રકરણોમાં આ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને આપણે સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૃષ્ટિ મોનેરાની આપણે વાત કરીએ
તો બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે. સમજશું શોર્ટમાં. આપણે મોનેરાની વાત કરીએ. એમાં મુખ્ય સભ્યો કોણ? બેક્ટેરિયા. અને બધે આખી પૃથ્વી પર વિશાળ પ્રમાણમાં જોવા મળતા સજીવો છે અને સૂક્ષ્મ જીવાણુઓ છે. એક ખોબા જેટલી માટીમાં સેંકડોથી પણ વધુ બેક્ટેરિયા જોવા મળે છે. જ્યારે સજીવ, મોટા સજીવની વાત કરો તો એક ખોબા જેવડી સૃષ્ટિમાં આવતા પણ નથી હોતા. છતાં પણ આ એવા સજીવો છે કે જો એક મુઠ્ઠી લઈ લઈએ તો એના અંદર સેંકડો, હજારો બેક્ટેરિયા આપણને જોવા મળે છે. તેઓ ગરમ પાણીના જરામાં પણ જોવા મળે છે, રણમાં પણ જોવા મળે છે, ગરમ પાણીના જરામાં પણ જોવા મળે, રણમાં પણ જોવા મળે છે, સાથે સાથે બરફમાં પણ જોવા મળે છે, ઊંડા સમુદ્રમાં પણ જોવા મળે છે, એટલે કે ઊંડા મહાસાગરોમાં પણ જોવા મળે છે, અને થોડા પ્રમાણમાં બીજા જૈવ સ્વરૂપો જીવન જીવી શકે તેવા વિષારિત નિવાસ સ્થાનોમાં પણ વસવાટ કરે છે. એનો મતલબ અહીં બેક્ટેરિયા જે છે એ વિષરિત નિવાસ સ્થાનમાં, વિપરીત નિવાસ સ્થાનમાં, જુદા જુદા નિવાસ સ્થાનોમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત તમારા વિસ્તારમાં, તમારા ઘરમાં, તમારી સોસાયટીમાં, તમારા જીવન જરૂરિયાતમાં, ઇવન તમારા શરીરમાં પણ વસવાટ કરે છે. તેમાંના કેટલાક પરોપજીવીઓ તરીકે પણ વસે છે અને કેટલાક કોઈ સજીવોના ઉપર જીવન ગુજારે છે. તો વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયાને તેમના આકારને આધારે 4 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે છે. 4 કક્ષાઓ કઈ છે? તો એક છે ગોળાકાર, જેને ગોલાણુ કહેવાય છે. કેવા કહેવાય છે? ગોલાણુ. બીજા સળિયાકાર. કયા આકાર? સળિયાકાર. એને દંડાકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા કયા છે? તો ત્રીજા છે અલ્પ વિરામ આકારના. કયા આકારના? અલ્પ વિરામ આકારના. એને વિબ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. ચોથો જે પ્રકાર છે એ કુંતલાકાર. કયો? કુંતલાકાર. એને સ્પિરિલિયમ એટલે કે સ્પાઇરિલિયમ તરીકે ઓળખવામાં. ગોલાણુને કોકસ કહેવામાં આવે છે, એટલે કે કોકાઈ આકારના. દંડાકારને બેસિલસ આકારના કહેવાય છે. આને વિબ્રિયો આકાર કહેવાય છે અને આને સ્પિરિલિયમ આકાર. તો આ છે બેક્ટેરિયાના 4 પ્રકાર: સ્પાઇરલ આકારના, અલ્પવિરામ આકારના, દંડ આકારના અને ગોળાકારના. કોકસ, બેસિલસ, વિબ્રિયો અને સ્પિરિલિયમ. તો વિદ્યાર્થી મિત્રો, ગોળાકાર આકારના બેક્ટેરિયા આવા દેખાય છે, સળી આકારના બેક્ટેરિયા આવા દેખાય છે, અલ્પવિકાર આકારના બેક્ટેરિયા આવા દેખાય છે અને કુંતલ આકારના બેક્ટેરિયા આવા દેખાય છે. તો આ જુદા જુદા આકારના બેક્ટેરિયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વિટેકરની અને ત્રિક્ષેત્રીયની શોર્ટમાં એની ડિટેલ લક્ષણોને આધારે માહિતી જોઈ, કેવી રીતે વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી એ સમજ્યા, પહેલા કયા લક્ષણોને આધારે મૂકવામાં આવતું એ સમજ્યા, અને આપણે આ પ્રકરણમાં મોનેરા પ્રોટિસ્ટાન ફૂગ ભણવાનું છે. એમાં આપણે સૌપ્રથમ મોનેરા વિશેની ચર્ચા કરી અને મોનેરામાં બધા બેક્ટેરિયા આવે છે, આવા વિસ્તારમાં વસે છે, વિપરીત પરિસ્થિતિમાં વસે છે અને એના આકારને આધારે એને 4 કક્ષાઓમાં, 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. તો એના વિશે સમજ્યા. હવે મોનેરા સૃષ્ટિમાં આવતા જે પ્રકાર છે, આર્કીબેક્ટેરિયા, યુબેક્ટેરિયા, એના વિશે આપણે સમજણ મેળવીશું. આગળની માહિતી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ. થેન્ક યુ.